નવસારી એલસીબી પોલીસે ચોરી અને પ્રોહિબિશનના અનડિટેક્ટ ગુનાના આરોપીઓને ઝડપી લીધા. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાને મિલકત સંબંધિત અનડિટેક્ટેડ ગુનાઓ શોધવા અને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું હતું. જે અંગે અસરકારક કામગીરી કરવા માટે નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા અને એલસીબી સ્ટાફના પોલીસકર્મી દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો રોકી અસરકારક કામગીરી કરી બતાવી છે. નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલા મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનામાં આરોપી ચૂપસિંહ સોલંકીને પકડી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે અને ગણદેવી પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પ્રફુલ બાવળિયાને પકડી ગણદેવી પોલીસને સોંપવાની જબરજસ્ત કામગીરી કરી છે.